સો હેલો ગાઈઝ, હું થઈ ગઈ છું રેડી અને આજે છે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. સો એમની પ્રિપરેશન ચાલુ છે અને પ્લસમાં કે ઘડિયાળમાં થઈ ગયા છે 8:30 અને આજે વાતાવરણ બી સરસ છે અને મને જવાનું છે વેરાવળ, કેમ કે સર માટે સરપ્રાઈઝ ટેટુ બનાવવાનું છે અને આ વ્લોગ અપલોડ થશે ત્યાં અમારું સરપ્રાઈઝ છે તેનું અનબોક્સિંગ થઈ જશે. એટલા માટે હું તમને લોકોને કહી દઉં તો બ્લોગ્સમાં રહેજો અને નીકળીએ વેરાવળ સાઈડ. અને પ્લસ હા, બીજું તમને મારે ખાસ એ કહેવાનું કે ટેટુ બનાવવાનું મારું બીજું કોઈ રીઝન નહોતું. રીઝન ખાસ એ જ છે કે આપણે જે વ્યક્તિ સાથે વધારે લાગણી હોય ને, સો આપણે મરી જઈએ ને તો કોઈ આપણી સાથે આવતું નથી. સેમ મારા પપ્પા, કેમ કે તે જતા રહ્યા છે, એમની યાદો રહી ગઈ છે, તે કશું જ લઈને ગયા નથી. પણ જો આ ટેટુ થ્રુ એમની નિશાની મારી સાથે રહી અને મારી સાથે રહીને તે હું મરું પછી પણ તે મારી સાથે ભેગી આવવાની છે. એટલા માટે ખાસ આ રીઝનથી કે હું ટેટૂસ બનાવું છું. બાકી મને ટેટૂસનો કોઈ શોખ નથી. સો આ સરપ્રાઈઝ સાહેબને કેવો લાગે તે જોઈએ. પ્લસ ચલો ત્યાં જઈને મળીએ. ઓકે, સો ફાઇનલી આપણે ટેટુના શોપ ઉપર પહોંચી ગયા છે અને નેક્સ્ટ આપણો વારો છે. સો ટેટુનું ફાઇનલ કામ ચાલુ થઈ ગયું છે અને આમાં બી ઘણો બધો એમ તો પ્રોબ્લેમ થયો. ટેટુ બનાવવું ઈઝી નથી. એમ થાય કે કેમ સોય ખૂદતી હોય એવું ઝીણું ઝીણું દુખે છે. સો કંઈક આવી રીતના થોડુંક કામ થઈને રેડી થઈ ગયું હતું. હજી હાર્ડમાં કલર કરવાનો બાકી હતો અને આ આપણા ટેટુનું ફાઇનલ લુક છે. તો ચલો હવે ઘરે મળીએ. હેલો ગાઈઝ, કેમ છો? આજે છે આપણી એનિવર્સરી, તમને બધાને ખ્યાલ જ છે. સો એનું સેલિબ્રેશન કરવા માટે જઈએ છીએ. હું થઈ ગઈ છું રેડી, પ્રોપર તો નહીં દેખાઈશ અને સર માટે સરપ્રાઈઝ છે. તો હવે ત્યાં જઈને મળીએ અને આજે કન્ટિન્યુ બ્લોગ્સમાં રહેજો. આજે એનિવર્સરી સેલિબ્રેટ કરવાનો છે, એનો આખો બ્લોગ્સ આવશે. એની બી સરપ્રાઈઝ પ્લાન કર્યો છે, મેં બી પ્લાન કર્યો છે. એટલા માટે ને હવે મહેકબેન આવી ગયા તો હવે અમે નીકળીએ જલ્દી અને ત્યાં જઈને મળીએ પાછા. સો ફાઇનલી નીકળી ગયા હતા અને રસ્તાને નિહાળતા અમે પહોંચી ગયા હતા વેરાવળ સાઈડ. સો વેરાવળનો કંઈક આવો નજારો હમણાં તમને થોડોક ટાઈમમાં જોવા મળશે. મસ્તી કરતા, એન્જોય કરતા. ચલો હવે આપણે આપણા લોકેશન ઉપર પહોંચી જઈએ. સો ફાઇનલી આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે અને ગાઈસ ડેકોરેશનની તો શું વાત કરું, લાજવાબ હતું. અને પ્રાઇવેટ સિનેમા હોલ અને એટલી એન્જોય કરવાની મજા આવે ને. મ્યુઝિક સિસ્ટમ, માઇક સિસ્ટમ ડીજેની જેમ વાગતું હતું અને ડેકોરેશન બી સરસ હતું. સો ખૂબ જ બધું એન્જોય કર્યું છે ગાઈસ અને એકદમ લાજવાબ અહીંયાનું છે. જો તમે લોકો વેરાવળની અંદર રહેતા હોય ને તો જરૂરથી અહીંયા તમે વિઝિટ કરજો અને અહીંયા એન્જોય કરજો, કેમ કે ઘરે પ્રિપરેશન કરવા કરતાં અહીંયાનું બેસ્ટ લુક છે. અને અમે લોકોએ તો એટલો એન્જોય કર્યો કે ન પૂછો વાત. મારા મમ્મીને બી ખૂબ મજા આવી. ફેમિલી સાથે પણ તમે જઈ શકો છો, ફ્રેન્ડ સાથે બી જઈ શકો છો. 30 થી 40માં અહીંયા તમે લોકો આવી શકો અને એન્જોય કરી શકો. ખૂબ મજા આવે એન્જોય કરવાની. કરવાના છે. સો કંઈક આવી રીતના અમે લોકો પ્રિપરેશન કરતા હતા અને એન્જોય કરતા હતા. અમે લોકો 4 જણા હતા અને ફેમિલી હતા, એટલે બહુ જ મજા આવે. સો એન્જોય કર્યો અને ચલો લેટ્સ ગો, ચાલુ કરીએ આપણી પાર્ટી. અને આજે તો ધૂમ મચાવી દેવાની છે, ફૂલ એટલે ફૂલ. સો ગાઈસ બેસ્ટ સરપ્રાઈઝ મળ્યો તો અને ડેકોરેશનની તો શું વાત કરું, લાજવાબ હતું. અને કેકથી લઈને બધું જ વસ્તુ સરસ મજાની શેડ કરેલી હતી અને ખૂબ જ સરસ મજાનું
થિયેટર હતું, મૂવી હતું અને અમે લોકો 4 જણા એટલે નાનું ફેમિલી. સો એન્જોય કરવાની બહુ મજા આવી અને એટલો આનંદ આવ્યો ને કે ન પૂછો વાત. ફર્સ્ટ એનિવર્સરી હતી અને ખૂબ સારી રીતથી અમે લોકોએ એન્જોય કરી છે અને બહુ એટલે બહુ સરસ મજાનું થયું છે. તો હવે ચલો આગળ આપણે વધીએ કે શું પોઝિશન છે.
મિની એનિવર્સરી. સો ગાઈઝ ફાઇનલી અમારી એનિવર્સરી ઉજવાઈ ગઈ છે એન્ડ ખૂબ એન્જોય કર્યો અને ચલો હવે ડાન્સની વારી છે. તો ડાન્સ નીકળી ગયા છે ઘર સાઈડને. આ જો ઠેલાને પકડીને ગિફ્ટ નાની સરપ્રાઈઝ લઈને હવે ભૂખ ભૂખી લાગી છે તો જમી લઈએ. સો લેટ્સ ગો ગાઈઝ. એન્ડ આજની એનિવર્સરી અહીંયા જ પૂરી. હાલો મેં જમવા પહોંચી ગયા છે. આ એનિવર્સરી મારી હે. આની તો હા એની પાર્ટી મારી મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. આનો બર્થડે છે નથી. આ મારી સાથે સેલિબ્રેટ કરવા આવ્યા એમને એમ એન્જોય રખડ જિંદાબાદ. નાને કઈ ખબર પડતી નથી એટલે ગોઈતા ગોઈ જ છે. બહાર નીકળો બહાર તો ખબર પડે. મીનુ ને શું કહેતા હતા હમણાં? મીનુ બોલો. મીનુ એટલે શું? જો તમને કે દેખાતા હોય તો કીજો. મારે તો મોમોસ. સો હેલો ગાઈસ, ઘરે પહોંચી ગયા છે અને ઘડિયાળમાં વાગ્યા છે એક. ફૂલ દીદી આવે છે અને સરપ્રાઈઝ હતો જો સાહેબના નામનું ટેટુ. સો બધું પતી ગયું છે અને ફૂલ નીની આવે તો સુજાએ. મળીએ નેક્સ્ટ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. જય મા મોગલ, જય દ્વારકાધીશ અને રાધે રાધે. બાકી મળીએ પછી નેક્સ્ટ. સો ગુડ નાઇટ બધાને એન્ડ ટાટા બાય બાય.